મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના BZ ગ્રુપ પર CIDની તવાઈ સામે આવી છે। અરવલ્લીના BZ ગ્રુપ પર CIDએ દરોડા પાડ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, BZ ગ્રુપના એજન્ટ પર CIDએ દરોડા પાડ્યા છે। બેફામ પોન્જી સ્કીમનો ધંધો ચાલતો હતો ત્યાં। આપને જણાવી દઈએ સમાચાર, અનેક લોકોના રૂપિયા આ સ્કીમમાં લાગ્યા છે। મેઘરજ મોડાસા હિંમતનગરમાં CIDએ દરોડા પાડ્યા છે। આપને જણાવી દઈએ, રોકાણકારોને આકર્ષતી ખાનગી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। BZ નામથી ચાલતી ખાનગી ઓફિસમાં દરોડા પડ્યા છે અને એકાએક પાટિયા પડ્યા છે। આપને જણાવી દઈએ, દરોડા પડતાની સાથે જ રોકાણ કરાવતી ખાનગી ઓફિસના શટર બંધ કરી દેવાયા છે। ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDની તવાઈ સામે આવી છે। સમાચાર, અરવલ્લીના BZ ગ્રુપ પર CIDએ દરોડા પાડ્યા છે। એજન્ટ પર CIDના દરોડા જોવા મળી રહ્યા છે। BZ ગ્રુપના એજન્ટ પર બેફામ પોન્જી સ્કીમનો ધંધો ચાલતો હતો, જેમાં અનેકો લોકોના રૂપિયા લાગેલા છે અને CIDએ દરોડા પાડ્યા છે। એકાએક BZના પાટિયા પડ્યા છે। મેઘરજ મોડાસા હિંમતનગરમાં CIDના દરોડા પડ્યા છે। રોકાણકારોને આકર્ષતી ખાનગી ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે। BZ નામથી ચાલતી આ ખાનગી ઓફિસના એકાએક પાટિયા પડેલા જોવા મળી રહ્યા છે। દરોડા પડતાની સાથે જ ખાનગી ઓફિસના શટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે। રોકાણ કરાવતી ખાનગી ઓફિસના શટર બંધ કરાવી દેવાયા છે। સમાચાર, આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। BZ ટ્રેડર્સ જેના પાટિયા પડી ચૂક્યા છે। હવે મેઘરજ મોડાસા હિંમતનગરમાં CIDએ દરોડા પાડ્યા છે। રોકાણકારોને આકર્ષતી જે સ્કીમો હતી તે લાવતા હતા અને ખાનગી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે। BZ નામથી ચાલતી ખાનગી ઓફિસના એકાએક પાટિયા પાડવામાં આવ્યા છે। BZ નામની કંપની, ફરી વખત આપને નામ જણાવી દઈએ, BZ નામની કંપની પર CIDએ દરોડા પાડ્યા છે। કેટલાય લોકોના પૈસા સ્કીમમાં લાગેલા છે। અલગ અલગ સ્કીમ, પોન્જી સ્કીમ લાવવામાં આવતી હતી અને ઉઘરાણીઓ પણ પૈસાની કરવામાં આવતી હતી। ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDની તવાઈ જોવા મળી રહી છે। અરવલ્લીના BZ ગ્રુપ પર CIDએ દરોડા પાડ્યા છે। BZ ગ્રુપના એજન્ટ પર CIDએ દરોડા પાડ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। દીપક, BZ નામની જે કંપની છે તેની પર CIDએ દરોડા પાડ્યા છે। આખી ઘટના વિસ્તારથી જાણવા માંગીશું, કેમ દરોડા પાડવામાં આવ્યા છે અને શું વિગતો મળી રહી છે? હાલ ચોક્કસ જે જણાવી રહ્યું કે જે સાબરકાંઠાનું નામચીન જે ગણાતું હોય છે, BZ નામથી હોય છે, એ ખાનગી કંપની ઓફિસમાં આજે તે ઝેરીના ક્રાઇમના દરોડા પડ્યા હતા। તે જો વાત કરીએ, રોકાણો છે, રોકાણો આકર્ષિત ખાનગી ઓફિસો પર ઝેરીના દરોડા પાડવામાં આવે છે। જો વાત કરીએ હિંમતનગર, મોડાસા, તલોદ સહિતના જે સ્થળો છે ત્યાં ઝેરીના જે દરોડા છે તે પાડવામાં આવે છે। BZ નામની જે કંપની છે તે રોકાણ કરતી હોય છે ખાનગી। એ દરોડાની વાત કરવામાં આવે છે, રોકાણ કરતી ખાનગીઓની ઓફિસમાં શટરો હાલ તો બંધ જોવા મળી રહ્યા છે। જે રોકાણ કરતી હોય છે ઓફિસો તેના સંદર્ભે જે ઇલેક્ટ્રોનિક દુકાનો પણ છે તે પણ હાલ તો બંધ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં જે રોકાણો છે જે માસિક 5% વર્તનની લોભાની જાહેરાતો પણ કરતી હોય છે। જો લાલચિયા પણ જે આકર્ષક સ્કીમો કરતા હતા તેની વાત કરીએ, સમયસર પૈસા મળતા ના હોવાના સમાચારને લઈને પેઢી ઉપર સવાલો પણ સર્જાયા હતા। ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે, ગાંધીનગરની જે CI છે ક્રાઇમ, તેની ટીમો તમને એક સપાટો પાડવામાં આવે છે। હાલ તો જો વાત કરવાની જે હાલ જે ખાનગી કંપનીના જે BZ ગ્રુપના જે માલિકો છે તે પણ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા તે પણ લાગી રહ્યું છે। જે ખાનગી જે કંપની હાલ તો BZ જે જ્યાં સ્થળો છે તે હાલ તો શટલ બંધ હોવાની પણ જાણકારી મળી રહી છે। જો વાત કરવામાં આવે તો હાલ CIDના જે ટીમો છે જે અલગ અલગ વિસ્તારમાં હાલ તો જે ટીમો જે તલોદ, મોડાસા, હિંમતનગરની જે જ્યારે BZ ગ્રુપની જે આવી ખાનગી કંપની છે ત્યાં તો હતો CIDની ટીમો જ્યાં જે છે તે દરોડા પાડવામાં આવે ત્યાં વાત કરવામાં આવે તો ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ CID છે મોટા પ્રમાણમાં હાલ તો કોઈ સૌભાગ્ય બહુ મોટો
મોટું લાવી શકે તેમ પણ છે. અને જે બીજા ગ્રુપના જે સીઓ છે તેની પણ હાલ તો મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર દ્વારા જે હાલ તો કોન્ટેક્ટ કરવા પણ કરી દેવામાં આવ્યો છે. જી સાથે એ પણ જાણવા માંગીશું, આપે જણાવ્યું કે 5% વળતરની લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી. સ્કીમો જાણવા માંગીશું કે કયા પ્રકારની સ્કીમો આ બીઝેડ લાવતું હતું અને આશરે કેટલા પૈસા લોકોના અંદર ફસાયેલા હશે. જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે છે જે શિક્ષકો હતા તે વધારે જે લોભામણી આપવાનો 5%થી વધુ લોભામણી રોકાણ વ્યાજે આપવાનું એવી 5% વ્યાજ આપવાનું વાત કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે આમાં તો વધારેમાં વધારે જે શિક્ષકો હતા, જે મોટા વર્ગના વેપારીઓ છે આ ગ્રુપ સાથે જોડાયા હતા અને હાલ તો પણ એમનો પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તે પણ જે શિક્ષકો હતા તે પણ જે રોકાણદારો હતા તે પણ તો હાલ તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા છે. અને કહી શકાય કે મોટા પ્રમાણમાં કહી શકાય કે આનું કૌભાંડ બહાર આવી શકાય તેવી શક્યતા જણાઈ રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો બીઝેડ ગ્રુપના એજન્ટ પર સીઆઈડીના દરોડા જોવા મળી રહ્યા છે. અરવલ્લીના આ બીઝેડ ગ્રુપ છે તેમાં બેફામ પોન્જી સ્કીમનો પણ ધંધો ચાલતો હતો. માસિક 5% વળતરની લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. અનેકો લોકોના રૂપિયા આ સ્કીમમાં લાગેલા છે. હવે જોવાનું રહેશે કે કયા પ્રકારની વાતો આ તરફથી બહાર આવે છે, કારણ કે મોબાઈલ પણ સ્વિચ ઓફ તેમના મળી રહ્યા છે. ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી વાત સામે આવી છે. મેઘરજ, મોડાસા અને હિંમતનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. રોકાણકારોને આકર્ષવા માટે લોભામણી સ્કીમો પણ આપવામાં આવતી હતી. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા મેહુલ દુધરેજા અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે. મેહુલ, બીઝેડ નામની જે કંપની છે તેની પર સીઆઈડીના દરોડા પડ્યા છે. સમગ્ર વિગત જાણવા માંગીશું કે આખી ઘટના શું છે, કેવી રીતે દરોડા પડ્યા અને સાથે જ કઈ કઈ પ્રકારની આ લોકો સ્કીમો બહાર લાવતા હતા જેનાથી લોકો તેમાં ફસાતા હતા. પ્રમાણે તમને વાત કરું, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે માણસ 31 વર્ષનો છે અને તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે તે બની ગઈ છે. આ સંપત્તિ તેને 9 વર્ષની અંદર બનાવી છે. 9 વર્ષની અંદર એક મોડસ ઓપરેન્ડી લાવવામાં આવી અને મોડસ ઓપરેન્ડીના ભાગરૂપે લોકોને પૈસા રોકાણ કરવું અને ત્યારબાદ જે છે તે ખૂબ જ મોટી ટકાવારી જે શરૂઆતમાં સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે 30% જેટલું જે વળતર જે છે તે આપવામાં આવતું. અત્યારે પણ 10 થી 12% જે વળતરની જે લાલચ જે છે તે આપવામાં આવી રહી છે. ઘણા બધા લોકોને પૈસા પણ આપવામાં આવે છે. તમામ જે લોકો પાસેથી પૈસા જે એકઠા કરવા લેવામાં આવે છે અને સાથે ખાસ કરીને તમામ કક્ષાના એજ્યુકેટેડ લોકો જે છે આની અંદર પૈસા જે છે રોકાણ કરી રહ્યા છે. જે પ્રમાણે જે અત્યારે આંકડો સામે આવ્યો છે તો 6 થી 7 હજાર કરોડ રૂપિયાનું જે ટર્નઓવર જે છે તે થતું હોવાની પણ જે માહિતી છે સામે આવી છે. જે પ્રમાણે બીઝેડ ગ્રુપ જે છે તે ખૂબ જ 9 વર્ષના ટૂંકા ગાળાની અંદર કરોડો રૂપિયાની અંદર રમતા થઈ ચુક્યા છે. તેને કોલેજ કેમ્પસ બનાવી દીધા છે, એજ્યુકેશન સંસ્થાઓ બનાવી છે. સૌથી મહત્વની વાત કે ખૂબ જ મહત્વકાંક્ષી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, તેને અપક્ષ ઉમેદવારી લોકસભાની પણ જે જોડાણ હતું તે કર્યું છે. તેને પણ એક મોટી રેલી કાઢી, સભાઓ કરી. આ તમામ વસ્તુઓ જે છે તે રોકાણકારોના પૈસા કરી છે. મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે માહિતી મળી રહી છે કે હજારો કરોડો રૂપિયાનું જે ટર્નઓવર જે કરવામાં આવી રહ્યું છે તે રોકડેથી કરવામાં આવી રહ્યું છે. લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. ક્રિપ્ટો જે પ્રતિબંધિત છે ઇન્ડિયાની અંદર ખાસ કરીને, ત્યારે એની અંદર પણ જે પૈસા રોકવા કરવામાં આવે છે. 2 પ્રકારના જે શેર માર્કેટની અંદર, જે ભારતનું શેર માર્કેટ અને આંતરરાષ્ટ્રીય શેર બજાર છે તેની અંદર પણ જે પૈસા રોકાણ કરી અને ત્યારબાદ ત્યાંથી પૈસા એકઠા કરવામાં આવે છે અને લોકોને તે વેચવામાં આવે છે. સૌથી ગંભીર વાત એ છે કે હજારો કરોડનું ટર્નઓવર છેલ્લા 9 વર્ષથી થઈ રહ્યું છે, પરંતુ સ્થાનિક તંત્ર, સ્થાનિક નેતા અને સાથે સાથે જ સ્થાનિક જે તંત્ર જે રહેલું છે જેની જવાબદારી છે કે આટલું મોટું એમ્પાયર બનાવવા પાછળ હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ ના થઈ. આજે ગાંધીનગરની સીઆઈડી ટીમ જે છે અલગ અલગ જગ્યાઓ પર છાપેમારી શરૂ કરી છે. બીઝેડ ની વાત કરવામાં આવે, હિંમતનગરથી શરૂ થયેલી તેમની યાત્રા જે છે તે આખા રાજ્યની અંદર ફેલાઈ ચુકી છે અને જે રાજ્યની અંદર નાના નાના જે લોકો છે તેમની પાસેથી પણ જે આ ઉઘરાણા જે છે તે કરવામાં આવે છે. રિસર્ચ જે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવે, તમામ જગ્યાઓ પર તેનું ચેકિંગ કરવામાં આવ્યું અને હવે મોટું ષડયંત્ર જે થઈ રહ્યું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ટર્નઓવર જે કરોડ રૂપિયાનું થઈ તો તમારી સાથે ઈડી, પરંતુ આટલું હજારો કરોડનું ટર્નઓવર કરવા છતાં પણ હજુ સુધી એક પણ તપાસ થઈ નથી. ત્યારે આજે ગાંધીનગરની સીઆઈડી જે પ્રમાણે કાર્યવાહી કરી છે અને સાથે સાથે તમામ જે લોકોના મોબાઈલ સ્વિચ ઓફ જે થઈ રહ્યા છે, સાથે સાથે તમામ જે ઓફિસોને તાળા લાગી રહ્યા છે, આ તાળા લાગવાની આશંકા પણ અમે ક્યારેક વ્યક્ત કરી હતી કે આ રીતે જયારે લોકોના પૈસા એકઠા કરીને જો ફરાર થઈ જશે તો
આને ગોતવા કેવી છે, કારણ કે આ જે રોકડો હિસાબ જે છે તે થઈ રહ્યો હતો અને આવા જે રોકડ હિસાબની અંદર કોઈ લેતી દેતીના જે ડોક્યુમેન્ટ છે તે પણ રાખવામાં નથી આવ્યા. એક મોટું ષડયંત્રની આશંકા મંતવ્યની જે પહેલા પણ સેવી હતી અને ત્યારબાદ આ લોકોને જગાડવાનો પ્રયાસ કર્યો. આજે સીઆઈડીએ ક્રાઇમ જે અત્યારે ગાંધીનગરની જે ટીમો અત્યારે કામે લાગી છે અભિનંદનને પાત્ર છે અને સાથે સાથે જો વ્યવસ્થિત રીતે આની તપાસ કરશે તો ઘણા બધા ડોક્યુમેન્ટ, ઘણા બધા લોકોના નામ અને સાથે સાથે જ એક મોટી મોડેસ ઓપરેન્ડી છે તે બહાર આવી શકે છે. જી ચોક્કસથી મેહુલ, એક સવાલ એ થઈ રહ્યો છે કે 9 વર્ષથી હજારો કરોડોના ટર્નઓવર થઈ રહ્યા છે, મોડેસ ઓપરેન્ડી તેની અલગ જ દિશામાં જઈ રહી છે, સીઆઈડી તેમના સુધી પહોંચવામાં આટલા બધા વર્ષો કેમ કાઢી નાખ્યા? બીજો એક સવાલ સાથે એ પણ થઈ રહ્યો છે કે અનેકો લોકોના પૈસા આ સ્કીમમાં ફસાયેલા છે, શું એ લોકો એક પછી એક બહાર આવી રહ્યા છે આ વસ્તુને લઈને? જે પ્રમાણે અત્યારે કોઈ બોલવા એટલા માટે તૈયાર ન હતું, કારણ કે જયારે આપણું જે ઇન્વેસ્ટિગેશન જયારે આપણું શરૂ હતું આ દરમિયાન આપણે રિસર્ચ પર ઘણું બધું કરતા હતા ત્યારે આંકડા જે સામે આવ્યા છે, સૌથી ચોંકાવની વાત પછી એ છે કે જે પ્રમાણે રોકાણ કોણે કર્યું છે. તમને એ બતાવો કે રોકાણ જે છે પોલીસ કક્ષાના જે અધિકારીઓ છે, નાના જે પોલીસ કોન્સ્ટેબલ થી લઈને અધિકારીઓના પૈસા છે, નાના કાર્યકર્તાથી લઈને મોટા હોદ્દેદારોના પૈસા છે, નેતાઓના પૈસા છે, અને સૌથી મોટા પૈસા જે કોઈના હોય તો જે શિક્ષકો જે છે, તમે ચોંકી જશો, કારણ કે શિક્ષકોના પૈસા આ જે વસ્તુ જે છે તેની અંદર વધારે જોવા મળે. તમામ જે શિક્ષકો છે તે કહી શકાય કે આ જે શિક્ષકો જે છે ત્યાંની અંદર પૈસાનું રોકાણ કરે છે અને આવા રોકાણ જે છે અને તેની અંદર જે વધુ વળતરની લાલચ પણ છે આવા શિક્ષકો રાખે છે. આવા પણ આંકડા સામે આવે છે. ઘણા ગરીબ લોકો જે છે તેઓના પણ જે પૈસા છે તે પણ આની અંદર જે રોકાણ હોય અથવા રોકવામાં આવ્યા હોય, કારણ કે લાલચ જે છે એજન્ટો છે પોતાની દુકાનો ચલાવે છે અને ઓફિસો ચલાવે છે અને જે પ્રમાણે તમામ પાસેથી પૈસા ઉઘરાવે છે એ લાગી રહ્યું છે કે ગરીબ લોકોના પૈસા ઓછા છે, પરંતુ જે વેલ છે તે આની અંદર વધારે પૈસા રોકાય તેવું સામે આવી રહ્યું છે. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. 31 વર્ષનો મહત્વકાંક્ષી વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેઓનું નામ સામે આવ્યું છે, અપક્ષમાંથી પણ તેઓ ઉભા રહ્યા હતા, રેલીઓ પણ કાઢી હતી. મોડસ ઓપરેન્ડી તેમની કંઈક અલગ જ બોલાઈ રહી છે. 10 થી 12% વળતરની તેઓ જાહેરાત કરતા હતા, લોકોને ફસાવતા હતા. સૌથી વધારે વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ જે નાના પાયાના છે, શિક્ષકો છે, તેમના જ પૈસા સૌથી વધારે ફસાયેલા હોય તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે. તમામ લોકો સાથે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. 6 થી 7 હજાર કરોડની વાત સામે આવી છે, એટલે મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. મંતવ્ય ન્યૂઝ ઉજાગર કરી રહ્યું છે તેને, અને મોટા માથાની સંડોવણી કદાચ હોઈ શકે તેવી વાત પણ સાથે જ કરવામાં આવી છે. ટર્નઓવર જે છે તે રોકડ પર કરવામાં આવતું હતું. ક્રિપ્ટો પ્રતિબંધિત છે, ભારતીય બજારમાં તેનો પણ વેપાર કરવામાં આવતો હતો. ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને તરફથી વેપાર શરૂ હતા. પૈસા રોકવાની વાતો કરવામાં આવી રહી હતી અને બધા પાસેથી પૈસા રોકીને છેલ્લા 9 વર્ષથી આ હજારો કરોડોના ટર્નઓવર સામે આવી રહ્યા છે. પણ સવાલ એ છે કે આટલો બધો સમય શા માટે લાગી ગયો આ વ્યક્તિ સુધી પહોંચવા માટે? તે એક મોટો સવાલ અત્યારે હાલ બનીને ઉભો રહ્યો છે. બહુ જ મહત્વકાંક્ષી વ્યક્તિત્વ અને હજારો કરોડોનું ટર્નઓવર, તે પણ રોકડમાં, અને હવે મોટું કૌભાંડ ચોક્કસથી બહાર આવશે તેવી વાત કરાઈ રહી છે. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. મહેશ, બીઝેડ ગ્રુપના એજન્ટ પર સીઆઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. હાલ જાણવા માંગીશું માહિતી કે કઈ કઈ જગ્યાએ અને અત્યારે સીઆઈડી સુધી કેટલી માહિતી પહોંચી છે. બિલકુલ ખુશાલી, વાત કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીજેડ ગ્રુપની જે શાખાઓ ચાલતી હતી, બીજેડની જુદી જુદી જે સ્કીમો ચાલતી હતી, તેમાં રોકાણકારો પૈસાનું રોકાણ કરતા હતા અને તેમને ઊંચું વ્યાજદર પરત આપવામાં આવતું હતું. તેને લઈને હવે સીઆઈડી ક્રાઇમ તપાસ શરૂ કરવામાં આવી છે. હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં તેની ઓફિસો હતી, તેના પર તપાસ શરૂ કરાઈ છે. અને ખાસ કરીને અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર સહિતના વિસ્તારોમાં જે તેની જુદી જુદી શાખાઓ આવેલી છે બીજેડ ઇલેક્ટ્રોનિક્સની, તે જગ્યા ઉપર હાલ સીઆઈડી ક્રાઇમની ટીમો દ્વારા તપાસ ચાલુ છે અને હાલ જે ઊંડાણપૂર્વક છે તે તપાસ કરવામાં આવી રહી છે. જી ચોક્કસથી હિંમતનગરમાં આશરે કેટલા લોકો આ જે લોભામણી જાહેરાતો છે તેમાં ફસાયા હશે? કોઈ આ વિષય પર બોલવા હવે તૈયાર છે? બિલકુલ હજુ સુધી એવું કંઈ બહાર આવ્યું નથી, પરંતુ હિંમતનગર, અરવલ્લી, સાબરકાંઠા બંને જિલ્લાના કેટલાય મોટા ભાગના રોકાણકારો દ્વારા આ જે બીજેડ ગ્રુપ છે તેમાં રોકાણ કરવામાં આવ્યું છે તે પણ ચોક્કસથી સામે આવશે. જી મહેશ, એક સવાલ એ પૂછવા માંગીશ કે કદાચ આપની પાસે નામ આવ્યા હોય રોકાણકારોના, તો આપ અમને જણાવશો કે કોણ કોણ તરફથી રોકાણ
તેમના સુધી પહોંચતું હતું ને રોકાણ કરતા હતા? બિલકુલ, હાલ ચોક્કસ કોઈ નામ સામે આવ્યા નથી, પરંતુ સરકારી વર્ગના જે નોકરિયાતો હતા, દાખલા તરીકે શિક્ષક હોય, પોલીસ કર્મીઓ હોય, તેવા જુદા જુદા સરકારી વર્ગના જે લોકો હતા તેમના દ્વારા પણ આ સ્કીમ છે તેમાં રોકાણ કરવામાં આવ્યું હતું તે જાણવા મળ્યું છે. જી મહેશ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે અને સામે પણ આ વાત આવી રહી છે કે અપક્ષમાંથી તેઓ ઉભા રહ્યા હતા, રેલીઓ કરી રહ્યા હતા, તે વિષય પર શું સમાચાર? બિલકુલ ચોક્કસથી જે સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી, જે તે ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે તેમાં તેમની સભા સંબોધી હતી. ત્યારબાદ અપક્ષ ઉમેદવારી કરવા માટે તેઓ પહોંચ્યા હતા અને માટે સાંસદનું ફોર્મ ભર્યું હતું. જી સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે ગ્રોમર ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે સભા પણ સંબોધન કરી હતી. બેફામ પોન્જી સ્કીમો ચાલતી હતી, અનેકો લોકોના રૂપિયા લાગેલા છે. સૌથી વધારે સરકારી વર્ગના શિક્ષકો છે, પોલીસ કર્મીઓ છે, જે તેમના પૈસા આમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હવે ધીરે ધીરે ખબર પડશે કે સીઆઈડીના હાથમાં કેટલી માહિતી લાગી છે. અરવલ્લીના બીઝેડ ગ્રુપમાં સીઆઈડીના દરોડા જોવા મળી રહ્યા છે. બીઝેડ ગ્રુપના એજન્ટ પર સીઆઈડીએ દરોડા પાડ્યા છે. આપને જણાવી દઈએ વધુ સમાચાર મળી રહ્યા છે આ વિષય પર. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમની ટીમના દરોડા પડ્યા છે. મોડાસા, માલપુર સહિતની ઓફિસોમાં હાલ દરોડા પાડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ સમાચાર. બીઝેડ ઇલેક્ટ્રોનિક્સની શાખાઓમાં હવે તપાસ શરૂ થઈ ચૂકી છે. એક પછી એક તમામ જગ્યાએ રેડ પડી રહી છે. રોકાણકારોને ઊંચું વ્યાજદર આપવામાં આવતું હતું. 10 થી 12% વળતરની જાહેરાત કરવામાં આવતી હતી ને લોકોને આપતા પણ હતા. હવે 9 વર્ષથી આ ટર્નઓવર ચાલી રહ્યું છે છેલ્લા. હવે સીઆઈડીના દરોડા પડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કયા પ્રકારની માહિતી બહાર આવે છે, કેટલા રોકાણકારો છે, કોણ કોણ છે, તેમની પાસેથી કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે, કયા પ્રકારની સ્કીમો બહાર પાડવામાં આવી છે, ને આ જે સ્કીમો છે, જે લોભામણી જાહેરાતો છે, તેમાં કેવી રીતે લોકોને ફસાવવામાં આવતા હતા. આખરે 9 વર્ષ પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડીના હાથે લાગશે. જો કે અત્યારે હાલ તમામ લોકો જે છે તે ભૂગર્ભમાં છે, મોબાઈલ પણ સ્વિચ ઓફ બોલાઈ રહ્યા છે.